નમસ્કાર. ચક્રવ્યૂહના ચહેરા જે ન્યૂઝ 18 નો ખાસ શો છે તેમાં આજ આપણે જોડાવા જઈ રહ્યા છીએ જે યુવા સાંસદ જે છે વિનોદભાઈ ચાવડા, જે લોકસભાના ઉમેદવાર કચ્છ તરફથી છે. વિનોદભાઈ, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. વિનોદભાઈ, ખાસ કરીને જે એક યુવા સાંસદ તરીકે પણ લોકપ્રિય છો, ફરી આપને ભાજપ તરફથી મોકો મળ્યો છે, ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, શું આ બાબતે કહેશો? સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ કચ્છ લોકસભાની ત્રીજી વખત જ્યારે જવાબદારી મારા સિરે મૂકી છે ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટીનો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને સૌનો હું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, સૌનો હું આભાર માનું છું. અને જે પ્રકારે છેલ્લા 10 વર્ષની અંદર કચ્છ અને મોરબીની જનતાનો પ્રેમ મળ્યો છે અને જે પ્રકારે જમીન સાથે જોડાઈ કરીને કામ કર્યું છે, જન ઉપયોગી અનેક યોજનાઓ જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી જે અનેક યોજનાઓ પહોંચી છે, એ યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડવામાં આપણે ક્યાંક ને ક્યાંક આપણે પ્રયાસો કર્યા છે. અને જે પ્રકારે છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબે વિકાસના દેશની અંદર અનેક કાર્યો કર્યા, પણ કચ્છ લોકસભાની અંદર પણ અનેક એક પ્રકારના વિકાસના કાર્યો અને જન ઉપયોગી યોજનાઓનો લાભ આજે કચ્છ મોરબીની જનતા સુધી પહોંચ્યો છે. વિનોદભાઈ, આપ પ્રચાર શરૂ કર્યો, ખૂબ જ કેટલા ગામનો પ્રકાશ કર્યો, કેટલા કિલોમીટરની યાત્રા કરી, કઈ પ્રકારની જે અત્યારે જવાબદારીઓની કયા પ્રશ્નો અત્યારે લોકોમાંથી આવે છે? છેલ્લા પોણા 2 મહિનાથી ઉપરનો સમય થયો કચ્છની અંદર સતત મારો પ્રવાસ ચાલુ છે. સૌ પ્રથમ મંદિરોની અંદર હું દર્શનાર્થે ગયેલો હતો અને અનેક સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ મારો જે ગામડાનો જે પ્રવાસ છે, કચ્છ ભૌગોલિક ક્ષેત્રે આપણો કચ્છ અને મોરબી લોકસભા દેશમાં બહુ મોટો વિસ્તાર કહેવાય, છતાં પણ એમ કહેવાય કે 500 કરતાં વધારે ગામોનો પ્રવાસ, ક્યાંક એક સાથે 5-7 ગામો જોડાયા હશે, ડોર ટુ ડોર વ્યક્તિગત રૂપે પણ પ્રવાસ થયો છે. સામાજિક અનેક બેઠકો કરવામાં આવી છે. સમાજના અનેક આગેવાનો અને સંસ્થાઓ સાથે અમે પ્રચાર પ્રસારમાં અમે જોડાણા છીએ. અને જે પ્રકારે લોકોનો આવકાર છે, કારણ કે જનતા જાણે છે કે 10 વર્ષની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા. 370ની કલમ નાબૂદ કરવામાં આવી, અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ થયું. આવા જે કાર્યો છે, પ્રજા આજે ખૂબ જ ખુશ છે. અને મેં કીધું એ રીતે કે જન ઉપયોગી જે યોજનાઓ છે, એ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની યોજના હોય, કે આવી અનેક યોજનાનો લાભ આજે લોકો સુધી પહોંચ્યો છે, જેના કારણે લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને આવકાર મળી રહ્યો છે. વિનોદભાઈ, આપને ક્યાંક ને ક્યાંક વક્તવ્ય મળી ચર્ચા કરો છો. એશિયાની સૌથી મોટી સીટ છે, મોદી સાહેબ આવડો આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે, આ બાબતે શું કહેશો? મેં કીધું એ રીતે કે આપે જોયું હશે કે છેલ્લા 2 ટર્મથી મોરબી અને કચ્છની જનતા, જેમની સાથે હું જમીન સાથે હું જોડાઈને રહ્યો, અને જે પ્રકારે આપણે જોયું છે કે વિશેષ રૂપે કચ્છ પ્રત્યે મોદી સાહેબનો એક અનહદ પ્રેમ છે. ધરતીકંપ પછી કચ્છને બેઠું કરવામાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું છે. જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે જે પ્રકારે કચ્છને બેઠું કર્યું, કચ્છનું પુનર્વસન કર્યું, કચ્છની જનતા જાણે છે. આજે કચ્છની અંદર તમે જોયું હશે કે બધી તાલુકા પંચાયતો, બધા ધારાસભ્યો, જિલ્લા પંચાયત અને વર્ષોથી સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે. નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા છે. મોરબીની વાત કરીએ તો મોરબીની અંદર પણ સિરામિક ઉદ્યોગને ખૂબ મોટું યોગદાન ગુજરાત સરકારનું વર્ષોથી રહેલું છે. આ મુખ્ય કારણોની સાથે સાથે અમારા બૂથ ઉપર પણ અમારો જે કાર્યકર્તા છે, કાર્યકર્તા બૂથ ઉપર હંમેશા કામ કરતો હોય છે. અને સાથે સાથે જે પ્રકારે મને 10 વર્ષની અંદર સેવા કરવાનો અવસર મળ્યો, ત્યારે કચ્છ મોરબીના વિકાસ માટે કેન્દ્ર સરકારના માધ્યમથી આપણે અનેક કામો કરાવ્યા. કચ્છની અંદર પાસપોર્ટ સેવા કેન્દ્ર લાવ્યા, કચ્છ યુનિવર્સિટીની અંદર UGCની માન્યતા આપણને મળી, ગડોલી સાંતલપુર રોડની મંજૂરીના કારણે આજે અનેક પ્રવાસીઓ રોડ ટુ હેવન રોડ
જોવા નિહાળવા આવી રહ્યા છે. આજે જે નર્મદાના પાણી કચ્છની અંદર જે પહોંચ્યા છે એ મેઇન કેનાલની મંજૂરી જે જેસડાથી ચોબારી ભચાઉ પાસે પર્યાવરણ વિભાગ દ્વારા આપવામાં નહોતી આવતી. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર દ્વારા જે પણ નરેન્દ્ર મોદી સાહેબની સરકારે એની મંજૂરી આપી. આજે પાણી આજે કચ્છ સુધી પહોંચ્યા છે અને વિશેષ જ્યારે યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ લોકો સાથે જોડાઈને કઈ રીતે સાંસદો રહે, સાંસદ ખેલ મહોત્સવ, સાંસદ રમતગમત સ્પર્ધા, સાંસદ ક્રિકેટ સ્પર્ધા, સાંસદ યોગા, સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા, આવી વિવિધ રમત મહોત્સવ કરી અલગ અલગ કાર્યક્રમો કરીને આપણે પ્રજા સાથે જોડાયેલા રહ્યા. એ વાતનો મને આનંદ છે કે જે 10 વર્ષથી મારી જનતાનો મને પ્રેમ મળ્યો છે અને અમારી પાર્ટીએ મને ત્રીજી વખત જ્યારે જવાબદારી આપી છે ત્યારે હું સૌનો આભાર માનું છું. અંતિમ સવાલ કે કેટલી લીડથી આપ જીતશો, કયા પ્રકારનો આશાવાદ વ્યક્ત થાય છે? જે પ્રકારે અમારા કાર્યકર્તાઓ બૂથ ઉપર સજ્જ થયા છે, પેજ કમિટી અમારી મજબૂત થઈ છે, બૂથ સમિતિ અમારી એક્ટિવ થઈ છે અને અમારા કાર્યકર્તાઓ જમીન સાથે જોડાઈ કરીને કામ કરી રહ્યા છે. સતત ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ જ્યારે લોકો સુધી પહોંચ્યો છે ત્યારે પ્રજા ખુશ છે અને જ્યારે મતદાન થશે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન થશે અને પરિણામ જ્યારે આવશે ત્યારે એક આશ્ચર્યજનક લીડ એ કચ્છ લોકસભા બેઠકને મળશે. ચોક્કસથી આપણી સાથે જે વિનોદભાઈ ચાવડા હતા, ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી જે લીડ છે તેની સાથે વિજેતા થશે અને ક્યાંક ને ક્યાંક લોકોને પણ ભાજપને સેવા આપવામાં આગામી સમયમાં તેને મોકો મળશે. આભાર.